શું વાત છે ને મામા, આજે તો કાંઈ હસવાના મૂડમાં છો ને? ના એમાં એવું છે ને કે આજકાલ પેપરમાં એવા કાર્ટૂનો આવે છે ને કે જોઈને હસવું આવી જાય. મને જોઈને હસવું નથી આવતું તમને? તારામાં હસવા જેવું છે શું? નથી, મારામાં હસવા જેવું નથી. ના આમ તો તોય કાર્ટૂન જેવો જ લાગે છે હો. તો પછી હૈસા કેમ નહીં? એટલે આ રોજ રોજ એક કાર્ટૂન જોઈને હસે થોડી કોઈ. આમ કેમ કયો છો મામા? મને એમ કે આ લોકો તારા ઉપર હસે તો તને આનંદ થાય ગાંડા? એ બધી વાત જવા દો મામા. એ મામા, આ કોમેડી એટલે શું? સાંભળ, આ કોમેડી એટલે માની લે કે કોઈ માણસ રસ્તા ઉપર જઈ રહ્યો અને એનો પગ અચાનક કેળાની છાલ ઉપર પડ્યો અને એ લપટ્યો તો લોકો જે હસે ને એને કોમેડી. બરોબર બરોબર. પણ મામા, આ કોમેડિયન કોને કહેવાય? તું જ કે ને કોને કોમેડિયન કહેવાય? ઈ જે માણસ કેળાની છાલ પર લપસીને ગઈબડો એને કહેવાય કોમેડિયન. ખોટું. ખોટું? હાસ તો વળી તને ખબર છે કોમેડિયન કોને કહેવાય? ના. અલ્યા, જે માણસે રસ્તા ઉપર કેળાની છાલ નાખી છે ને ઈ છે અસલી કોમેડિયન. વાહ 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 મામા, તો મારે કોમેડિયન થવું છે. તો થઈ જા ને. કોને રોક્યો તને? એમ નહીં મામા, તો વગર રૂપિયા કોમેડિયન કેવી રીતે થવાય? મને 100 રૂપિયા આપો ને. લે 100 રૂપિયા હું તને હે ને હાટું દઉં? કારણ કે એ 100 રૂપિયાના હું કેળા લઈશ, પછી રસ્તા ઉપર ઉભો રહીને કેળાની છાલું ફેંકીશ, પછી બધાને જોઈશ એ લાઈફો એ પડ્યો, અરે પડતા પડતા રહી ગયો બચારો. આમ જોવો છો શું? 100 રૂપિયા આપો ને. તને શું લાગે આમ કરવાથી તું કોમેડિયન થઈ જઈશ? કેમ? આ રીતે કોમેડિયન નો થવાય? એ રીતે નહીં, કોઈ પણ રીતે કોમેડિયન ન થવાય તારાથી. પણ મને એક વાત તો કે, તું મને આ બધું પૂછે જ કેમ? કેમ કે મામા, મારે છે ને સ્ટેન્ડ અપ કોમેડિયન થવું છે. ભાણા એક કામ કર, શું? તું ચૂંટણીમાં ઊભો થઈ જા. ચૂંટણીમાં? ના 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 ના. અરે તું ચૂંટણીમાં ઊભો થાઈસ ને તો લોકો કહેશે જો સ્ટેન્ડ અપ કોમેડિયન આવી ગયો. મામા, તમે તો મારી ફિરકી જ લેતા હોવ છો. હું તારી ફિરકી નથી લેતો, તને બચાવું છું. શેનાથી? તોડફોડ થઈ. શેની તોડફોડ? તારા હાથ પગની. તો સ્ટેન્ડ અપ કોમેડી કરવા હાટું તને હોલ તો કોઈ દેશે નહીં. હે તો લોકો પાસે તોડવા માટે બચશે શું? તારા હાથ પગ જ ને. પણ મામા, એ લોકો હોલમાં તોડફોડ શું કામ કરે? ઈ જ તો જોવાનું છે ભાણા. જ્યારે લોકો શબ્દનો જવાબ શબ્દથી ન આપી શકે ને ત્યારે ઈ લોકો તોડફોડ કરે. અચ્છા, કયા શબ્દનો જવાબ? હાલમાં તો એક શબ્દ છે ગદ્દાર નામનો શબ્દ. એક સ્ટેન્ડ અપ કોમેડિયને આ શબ્દને ગીતની અંદર વણીને ગાઈ નાખ્યો તો કોઈ નેતાને મરચા લાગી ગયા તો એના કાર્યકરોએ આ જે કાર્યક્રમ હતો ને કોમેડિયનનો એમાં તોડફોડ કરી નાખી. અલે લે 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 મામા, આ સમાચાર તો હમણાં જ સાંભળ્યા છે. એ પણ મામા, આ લોકોને તોડફોડ કરીને મળ્યું હું કેમ? ધાક જમાવાનો મોકો ન મળ્યો કે ખબરદાર જો અમારું નામ લીધું છે તો? પણ મામા, આવું તો ગુંડા લોકો કરે. તે ભાણા તે આજકાલ ગુંડાઓમાં ને નેતાઓમાં ફરક ક્યાં રહ્યો છે? હે આ નેતાઓની જે વાત કર ઓલા કેળાના છાલની જેમ લપસી જાય છે તો એને કોઈ કાંઈ નથી કહેતું. પણ જો કોમેડિયન કંઈક આવું બોલે ને તો એમને તરત મરચા લાગી જાય. એનું કારણ હું કહું મામા? બોલ ને. આમાં એવું છે કે ઓલા કોમેડિયને તો ખાલી કેળાની છાલ ફેંકી, પણ એના ઉપર લપસીને ગબડી પડ્યા નેતાજી. એમાં લોકોને આવ્યું હસવું ને નેતાજીના દિમાગનું ખસવું. ભાણા તું તો દિવસે દિવસે કોમેડિયન થતો જાય છે. કહું છું આખરે ભાણો કોનો? જગત મામાનો.